આવી જશે. ચાલો ક્વેશ્ચન નંબર 1 ની આપણે વાત કરીએ. આપણને કહે છે ભાઈ પુત્રની ઉંમર કરતાં પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલાં પિતાની ઉંમર 45 વર્ષ હતી, તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? બરાબર, 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? આવો આપણને અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે. હવે આવા પ્રશ્નને આપણે કઈ રીતે ટેકલ કરવા? બરાબર, આવા પ્રશ્નોને આપણે કઈ રીતે ટેકલ કરવા? સર, હાઈકોર્ટમાં રમતગમતનો લેક્ચર કોણ લે છે? રમતગમતના લેક્ચર તો મારા ખ્યાલથી પેડની વાત કરી રહ્યા છો કે તમે ઓલા બીજી વાત કરી રહ્યા છો? પેડની વાત કરો છો કે યુટ્યુબની વાત કરી રહ્યા છો? ચલો, કે જે પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 25 વર્ષ ઓછી છે, રાઈટ? આપણને એવું અહીંયા કહી રહ્યા છે. તો જુઓ, આનો મતલબ શું થાય? પુત્રની ઉંમર પિતા કરતાં 25 વર્ષ ઓછી છે, તો આપણે એવું કહીએ કે ભાઈ પુત્રની ઉંમર બરાબર પિતાની ઉંમર, અને એમાંથી આપણે 25 વર્ષ બાદ કરી દઈએ તો આપણને કોની ઉંમર મળશે? પુત્રની ઉંમર મળશે. આને આપણે બીજી ભાષામાં એવું કહી શકીએ કે પિતા બરાબર અને પુત્ર, આ બંનેની ઉંમરનો તફાવત કેટલો છે ભાઈ? તો તફાવત છે 25 વર્ષ. તફાવત કેટલો છે? તફાવત છે 25. પેડની સાહેબ, પેડમાં અમારે જોવું પડશે, રાઈટ? 25 વર્ષ. આરામથી પ્રશ્ન સમજવો, પછી આગળ વધવાના અંદર. પછી કે છે અને 4 વર્ષ પહેલાં પિતાની ઉંમર 45 વર્ષ હતી. આપણને શું કીધું? 4 વર્ષ પહેલાં પિતાની ઉંમર કેટલી હતી? તો પિતાની ઉંમર છે, પહેલા અહીંયા લખી દઉં છું, પહેલા પિતાની ઉંમર કેટલી હતી? 45 વર્ષ હતી. બરાબર, 4 વર્ષ પહેલા. હવે પહેલાની વાત કરે છે, મતલબ શું છે? ભૂતકાળની વાત કરે છે. તો 45 માંથી તમે 4 બાદ કરો તો તમને કેટલા મળશે ભાઈ? અહીંયા 41 વર્ષ. 45 માંથી 4 વર્ષ પહેલા પિતાની ઉંમર, ભૂતકાળની વાત કરે છે ને, તો આપણે પ્લસ કરવું પડશે. 45 વત્તા 4 કરો એટલે આપણને વર્તમાનની ઉંમર મળે કેટલી ભાઈ? 49 વર્ષ. તો હાલમાં પિતાજીની ઉંમર કેટલી છે? તો હાલમાં પિતાજીની ઉંમર છે 49 વર્ષ. બરાબર. અને આ જ ઉપરથી, આ તથ્ય ઉપરથી આપણે શું કહી શકીએ કે પિતાની ઉંમર જેમ કે અહીંયા 49 લખી દઈએ, રાઈટ? તો 25 માંથી 49 આપણે બાદ કરીએ તો આપણને કેટલું મળે ભાઈ? પુત્રની ઉંમર 24 વર્ષ મળે. પુત્રની જે ઉંમર છે અહીંયા લખું છું, પુત્રની ઉંમર કેટલી હશે ભાઈ? આપણને અત્યારે વર્તમાનની 24 વર્ષ મળશે. કઈ રીતે? તો પિતાની ઉંમર જે આપણને 49 મળી, બરાબર, અથવા તો 49 આપણે અહીંયા લખ્યા, એમાંથી 25 બાદ કરીએ તો આપણને કેટલા મળ્યા ભાઈ? 24 મળી ગયા. આપણને પ્રશ્ન એવો છે 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? 5 વર્ષ પછી બંનેની અંદર શું કરો ભાઈ? 5 એડ કરી દો તમે. આના અંદર કેટલા થશે? 29. અને અહીંયા કેટલા થશે? 49 વત્તા 5, તો આપણને મળશે 54. 54 વત્તા 29 કરો એટલે કેટલા મળે આપણને? અહીંયા 83 વર્ષ મળશે. 83 યર્સ. 83 વર્ષ મળશે. 4 નંબર આપણે અહીંયા આન્સર ટીક કરીશું, 83 યર્સ. ખ્યાલ આવે છે બધાને? શું કર્યું આપણે અહીંયા? રાઈટ? આરામથી સ્ટાર્ટિંગ, હજી તો સ્ટાર્ટિંગ છે પ્રશ્નની, એટલે આરામથી પ્રશ્ન ગણાવીશ, ડાયરેક્ટ શોર્ટકટનો યુઝ નહીં કરીએ, રાઈટ? જેના પણ ખોટા પડ્યા છે આ પ્રશ્ન, એ ખાસ ધ્યાન રાખો કે શું કામ ખોટા પડ્યા છે, શું રીઝન છે તેના પાછળનું. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ 10 વર્ષમાં એની ઉંમર બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતાં બમણી થશે જો હાલ એ બી કરતાં 9 વર્ષ મોટો હોય. બરાબર, જો હાલ એ બી કરતાં 9 વર્ષ મોટો હોય તો પ્રશ્ન આપણને એવો કહે છે કે ભાઈ બીની હાલની ઉંમર કેટલી હશે? શું કહે છે આપણને? બીની હાલની ઉંમર જણાવો. શું પ્રશ્ન કર્યો આપણને? બીની હાલની ઉંમર જણાવો. ચલો હવે આ જરા જાતે ટ્રાય કરો તો શું લાગે છે તમને? શું જવાબ આવશે આમાં? લાવો સમય આપી દઉં બધાને. લો મજબૂતી 1 મિનિટ આપી છે મેં તમને. આમ તો 1 મિનિટ ના આપવી જોઈએ, તો 1 મિનિટ આપી છે.
ભાઈ વિડીયોને લાઇક કરી દો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ લાઇક નથી કર્યા વિડીયોને લાઇક કરી દો ભાઈ. 29 યર્સ, અચ્છા 29 વર્ષ. ચલો જોઈ લઈએ આપણે શું છે આ કેસની અંદર કે 10 વર્ષમાં એની ઉંમર બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. એની ઉંમર બીની 10 વર્ષ પહેલાંની. આપણે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ બીની ઉંમર છે ને એને આપણે ધારી લઈએ x વર્ષ. બીની ઉંમર છે તેને આપણે શું કરીએ ભાઈ અહીંયા x વર્ષ છે બરાબર ધારી લઈએ. બીની ઉંમર ઇઝ ઇક્વલ ટુ x વર્ષ. કે છે 10 વર્ષમાં એની ઉંમર બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. 10 વર્ષમાં એની ઉંમર બરાબર એની ઉંમર કેટલી થશે 10 વર્ષમાં? 10 વર્ષમાં એટલે 10 વર્ષ પછીની અહીંયા વાત થાય છે. તો આપણે શું કરીશું? એક સેકન્ડ ઉભા રહો. પહેલાં તો છે ને આ બીજા નંબરનું સ્ટેટમેન્ટ આપણે લઈએ કે ભાઈ હાલ એ બી કરતાં 9 વર્ષ મોટો છે. તો એ બરાબર કેટલો આવશે? બી કરતાં 9 વર્ષ મોટો એટલે x + 9 આવશે અહીંયા. x + 9 આપણે આવી રીતે કહીશું. ઠીક છે. હવે શું કહે છે આપણને કે ભાઈ 10 વર્ષમાં એની ઉંમર, ચલો 10 વર્ષમાં એટલે a + 10 કરો ઉંમર બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં. બીની 10 વર્ષ પહેલાંની એટલે બીમાંથી આપણે 10 અહીંયા બાદ કરવો પડશે. ઉંમર કરતાં બમણી થશે. અચ્છા બમણી થશે એટલે આપણે શું કરીએ અહીંયા કૌંસમાં 2 લખી દઈએ અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીએ. ઠીક છે. કૌંસમાં 2 લખીને આપણે શું કરીશું? ઇઝ ઇક્વલ ટુ કરીશું. હવે એની આપણને ઉંમર કેટલી છે આપણા પાસે? x + 9 છે રાઈટ. પ્લસ આપણે શું કરીશું અહીંયા 10 લખીશું ઇઝ ઇક્વલ ટુ 2 અને બીની ઉંમર કેટલી છે? તો બીની ઉંમર છે આપણા પાસે x - 10 રાઈટ. તો અહીંયા x વત્તા 10 વત્તા 9 કરો એટલે કેટલા? 19 આવશે. હવે અહીંયા શું થશે? 2x - 10 કેટલા થશે? 20 થશે. 2x માંથી x માંથી 2x બાદ થાય એટલે આપણને કેટલા મળશે અહીંયા? તો આપણને x મળશે અને 20 આ બાજુ જશે તો 19 વત્તા 20 એટલે આપણને કેટલા મળશે અહીંયા? 39 મળશે રાઈટ. કેટલા મળશે આપણને અહીંયા? 39 મળશે. 39. તો આપણે અહીંયા શું જવાબ ટીક કરીશું? હાલને બીની હાલની ઉંમર કેટલી છે? તો એ છે ભાઈ x વર્ષ એટલે x એટલે કે 39 વર્ષ. x આપણને 39 મળ્યો ને 39 વર્ષ. જેના પણ 29 આન્સર આવે છે અજય, નાયરા, PM સોચુ બરાબર. જેના પણ આન્સર ખોટા આવી રહ્યા છે ધ્યાન રાખો કઈ રીતે આપણા આન્સર આવે છે અહીંયા. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે 3 વર્ષ પહેલાં 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં 9 બાળક જન્મ્યા પછી કુટુંબની સરેરાશ ઉંમર હાલમાં બદલાતી નથી, મતલબ જે છે એ જ રહે છે. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય? નવા જન્મેલા બાળકની હાલની ઉંમર જણાવો. ચાલો ગણો તો આ પ્રશ્ન શું આવે છે તમારો આન્સર. ચાલો ભાઈ 2 યર ફાઇનલ 2 વર્ષ. અચ્છા ચાલો કે છે 3 વર્ષ પહેલાં 5 સભ્યોની ઉંમર. સૌથી પહેલાં જે સ્ટેટમેન્ટની વાત કરે છે 3 વર્ષ પહેલાંની વાત કરે છે આ લોકો, ભૂતકાળની વાત કરે છે અને શું કહે છે કે ભાઈ 5 સભ્યોની વાત કરે છે અહીંયા. એ લોકોની કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હતી? 17 વર્ષ હતી. કેટલી હતી? 17 વર્ષ હતી બરાબર છે. પછી કે છે ભાઈ કુટુંબમાં 9 બાળક જન્મ્યા પછી કુટુંબમાં એક બાળક જન્મી ગયું 5 + 1 એટલે કેટલા થયા? 6 થયા. 6 થઈ ગયા. તો સરેરાશ ઉંમર હાલમાં બદલાતી નથી. તો સરેરાશ ઉંમર પણ અત્યારે પણ કેટલી છે? 17 વર્ષ જ છે. આ 6 લોકોની પણ 17 વર્ષ જ છે. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય? તો સૌથી પહેલાં 17 × 5 કેટલા થશે? અહીંયા ગુણાકાર કરી લો એટલે તમને 85 વર્ષ મળશે. આ 85 વર્ષ તમને જે મળ્યા એ 3 વર્ષ પહેલાંની છે અને કેટલા લોકોની? 5 લોકોની રાઈટ. તો 3 વર્ષ અને 5 લોકો, તો દરેકની અંદર 3 વર્ષ ઉમેરશે તો 5 તરી કેટલા થશે? 15.
જો તમે આના અંદર 15 ઉમેરો ને, 15 તમે આના અંદર એડ કરો તો તમને શું મળશે? આ લોકોની 5 સભ્યોની હાલની ઉંમર મળશે. તમને શું મળશે? 5 સભ્યોની આપણને હાલની ઉંમર મળશે. આપણે તો બેબીની ઉંમર જોઈએ છે, બાળકની ઉંમર જોઈએ છે, તો આપણે શું કરીશું? અહીંયા 6 × 17 કરીશું એટલે 6 જણની આપણને કુલ ઉંમર મળી જશે. તો 7 6 કેટલા થશે ભાઈ? 42. 4 6 1 6 6 4 કેટલા થશે? 10. અને તફાવત નિકાળશો તમે તો તમને કેટલા મળશે? 2 વર્ષ. તો આ 2 વર્ષ છે કોણ છે ભાઈ? આ જે નાનું બાળક છે તેની ઉંમર છે. આ નાનું જે બાળક છે તેની ઉંમર છે આ. ઠીક છે, ચાલો. ત્યારબાદ 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. શું કહે છે આપણને? 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? ચાલો, આ પ્રશ્નમાં શું કરીશું? ચાલો, કે છે 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. 15 હોય, 15 જ હોય. અચ્છા, 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. તો ભાઈ આ લોકોની કુલ ઉંમર કેટલી થઈ ગઈ? તો 15 × 45 વર્ષ. બરાબર છે. હવે તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી? સૌથી નાનું બાળક જેનો રેશિયો સૌથી નાનો એની ઉંમર સૌથી નાની, રાઈટ? તો 3 ભાગ્યા શું કરીશું? 5 ને 7 10, 10 ને 5 15, અને ગુણાકારમાં કેટલા લખીશું આપણે? 45 લખીશું. 15 × 45 અને 3 × કેટલા ભાઈ? 9 વર્ષ. તો નાનામાં નાના બાળકની ઉંમર કેટલી છે? અહીંયા 9 વર્ષ છે. કેટલી છે? 9 વર્ષ છે. 9 આપણે અહીંયા આન્સર મૂકીશું. ઠીક છે, 9 અહીંયા આન્સર આપણે અહીંયા ટીક કરી દઈશું. ચાલો, ત્યારબાદ જ્યારે જાગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જાગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? ચાલો, આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ધોવાણ થઈ ગયું. હા, એ તો થશે હવે ધોવાણ. આ તો કઈ દાખલા નથી, બરાબર છે. હજી તો મતલબ મેં નીકાળવાના ચાલુ નથી કર્યા દાખલાઓ. તમે મને યાદ કરશો કે સાહેબ આ શું મતલબ, આ તો તમે બહુ વીડો ચાલો છો એવું કહેશો તમે મને. તમે કહેશો આમ સાહેબ રમવું જ નહીં અમારે. નાના છોકરાઓ કેવું આપણે આઉટ થઈ જાય એટલે ભાઈ બેટ છોડીને જતા રહે, ખબર છે? નાનપણમાં એવું થતું હશે તમારી સાથે. ઘાવાળો બોલાવવાને આપણે કે રમવું જ નહીં, જતા રહે સાથે મારે. યાદ છે કોઈને નાનપણની યાદો? ચાલીસ. અચ્છા, ચલો સમજીએ. જાગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર કેટલી ભાઈ? 50 વર્ષ થશે. બરાબર. પહેલાં તો લખી લઈએ અહીંયા જાગીર, અને બાજુમાં કોણ છે ભાઈ? આ અકબર છે ભાઈ. આ લોકોને શાંતિ નહીં. આ લોકો આયા તો ખરી પણ આપણા પ્રશ્નો બનાવીને જતા રહ્યા કે જાગીર છે તેની 18 વર્ષ અને અકબર છે તેની કેટલી ભાઈ? 50 વર્ષ હશે. જ્યારે અકબરની ઉંમર જાગીરની ઉંમર કરતાં 5 ગણી થશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? બરાબર. તો જુઓ શું કહે છે આપણને, જ્યારે અકબરની જે ઉંમર છે, અકબરની ઉંમર કરતાં જાગીરની ઉંમર, કોની ઉંમર? તો ભાઈ જાગીરની ઉંમર, સોરી, જાગીરની ઉંમર કરતાં 5 ગણી હશે. અકબરની ઉંમર જાગીરની ઉંમર કરતાં 5 ગણી હશે. અરે ખોટું લખાઈ ગયું.
અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી. અચ્છા, તો આના કરતાં 5 ગણી એટલે આપણે ગુણ્યા 5 લખીશું. તો આપણને પ્રશ્ન કર્યો છે અકબરની ઉંમર કેટલી રહેશે. જુઓ, એક પ્રશ્ન તમે વિચારો કે અહીંયા ગુણ્યા 5 છે, તો આ બાજુ આ ગુણ્યા 5 છે તેને આ બાજુ લાવો તો ભાગ્યા 5 થશે અહીંયા. તો અકબરની જે પણ ઉંમર હશે તેને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો આ એક જ એવી સંખ્યા છે કે જેને 5 વડે ભાગી શકાય. અને આ પ્રશ્નનો જવાબ ખાલી આ જ રીતે જ આવશે, બીજી કોઈ રીતે નહીં આવે. 40 ફાઇનલ. હા, હવે અજયભાઈ ખબર પડી ગઈ. રમવાનું તો થાય જ છે સર. અચ્છા, બોલો. નાના ખબર નાના હતા ત્યારે ક્રિકેટ રમીએ ને મજા આવી જાય. ચાલો, 3 મિત્રોની ઉંમરનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? ચાલીસ ફાઇનલ છે. સી ગિલ્લી દંડો. અચ્છા, ઠીક છે. ચાલો સમજીએ આપણે બરાબર આ પ્રશ્નને. કે છે 3 મિત્રોની ઉંમરનો સરવાળો એ વર્ષ પહેલા બી વર્ષ હતો. કે છે એ વર્ષ પહેલા, બરાબર, એ વર્ષ પહેલા એવી વાત કરે છે આપણને. અને 3 વ્યક્તિ છે, 3 મિત્રનો ઉંમરનો સરવાળો. તો આ ફર્સ્ટ વત્તા સેકન્ડ વત્તા થર્ડ, બરાબર. આમની ઉંમરનો સરવાળો કેટલો હતો ભાઈ? પહેલા બી વર્ષ હતો. તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? હવે તમે બાબત સમજો અહીંયા કે અગર 3 વર્ષ પહેલા, સોરી કેટલું છે, હા, એ વર્ષ પહેલાની વાત કરે છે કે ભાઈ ઉંમરનો સરવાળો આટલો હતો. તો આપણે જો એ વર્ષ મતલબ જો વર્તમાનમાં એનો સરવાળો આપણે ગોતવો હોય તો આપણે શું કરવું પડે કે દરેકની અંદર આપણે એ છે તેનો ઉમેરો કરવો પડશે કે ભાઈ પ્લસ એ, બરાબર છે. આનો મતલબ શું થયો કે આપણે અહીંયા શું કરવું પડે ભાઈ? 3 એનો ઉમેરો કરવો પડે, 3 એનો આપણે અહીંયા ઉમેરો કરવો પડશે. અત્યારે આ જે ઉંમર છે એ ભૂતકાળની ઉંમર છે, એના અંદર તમે 3 એ મતલબ દરેકની એ ઉંમર તમે એડ કરો એટલે તમને બી વત્તા 3 અથવા તો 3 વત્તા બી એટલે કે ભાઈ સી જવાબ આના અંદર મૂકી શકાય. સી જવાબ છે આપણે આના અંદર મૂકી શકીએ છીએ. અલા મેસેજ કેમ ડિલીટ કર્યા રાજેશભાઈ? क्या कुछ सीक्रेट चीज लिखी थी क्या? તો ક્યારેક કોઈને હેરાન કરવા માટે કરતો મેસેજ મૂકવાનો વોટ્સઅપ પર, પછી એને રીટેક કરી દેવાનો, મતલબ ડિલીટ કરી દેવાનો. પછી ઓલો વિચારમાં પડે કે હા શું લખ્યું હતું. ચલો નેક્સ્ટ આપણે જઈએ કે 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો. 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? નહીં સર, સી મારો સાચો. અચ્છા, ચાલો
જોઈએ અહીંયા 10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 10 વર્ષ હતો. ચાલો કેટલા વિદ્યાર્થીની વાત કરી? 10 વિદ્યાર્થીની વાત કરી, બરાબર છે. 10 વર્ષ પહેલાંની વાત કરે છે. એક સેકન્ડ, એક કામ કરીએ આપણે અહીંયા શું કરીએ કે વર્તમાન લખીએ, આ બાજુ આવશે ભૂતકાળ અને આ બાજુ આવશે ભવિષ્ય, બરાબર. 10 વર્ષ પહેલાંની વાત કરે છે, મતલબ વર્તમાન છે એમાં તમે 10 વર્ષ પહેલાંની વાત કરો અને કેટલી ઉંમરનો સરવાળો હતો? 10 વર્ષ હતો, બરાબર. 10 વ્યક્તિની ઉંમરનો સરવાળો 10 વર્ષ હતો, ઠીક છે. હવે કે છે 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે, એટલે વર્તમાનથી 10 વર્ષ પછી જવાનું છે. સૌથી પહેલાં તો તમે બાબત સમજો કે 10 વ્યક્તિની ઉંમરનો સરવાળો 10 વર્ષ પહેલાં 10 હતો, તો આપણે જો વર્તમાનમાં લોકોની ઉંમર આપણે એડ કરવી હોય તો કેટલી એડ કરવી પડે કે 10 વ્યક્તિ છે અને ગુણ્યા 10 વર્ષ છે, ભૂતકાળમાં 10 વર્ષ છે, એટલે કુલ કેટલા થઈ ગયા? 100 વર્ષ થઈ ગયા. એટલે 10 વત્તા તમે અહીંયા શું કરો? 100 કરો ને ત્યારે જઈને તમને અહીંયા 110 વર્ષ આ લોકોની વર્તમાનની ઉંમર મળશે. કઈ ઉંમર મળશે? આ તો આપણને હજી વર્તમાનની ઉંમર મળી, રાઈટ. હવે આપણે શું કરવાનું છે? ભવિષ્યમાં હજી 10 વર્ષ આગળ જવાનું છે, તો 10 વ્યક્તિ ગુણ્યા 10 વર્ષ તો કેટલા મળ્યા ભાઈ? 100 મળ્યા. તો 100 ફરીથી એડ કરો તો 110 વત્તા 100 એટલે 210. કેટલા થયા? 210. 4 નંબરનો આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. 4 નંબરનો આન્સર આપણે અહીંયા મૂકી દઈશું. ફાઇનલ વાળા 210 જ આવે. ચલો, ત્યારબાદ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? એકદમ સરળ ક્વેશ્ચન છે આ તો. ચલો ભાઈ, શું આવે છે? 40 અને 20. સર પણ તલાટીમાં પૂછાયા હતા, એક પણ ના આવડ્યો. સર પણ તલાટીમાં પૂછાયા હતા, એક પણ ના આવડ્યો. કેમ નથી આવડ્યો એ પ્રશ્ન? રાઈટ, તલાટીમાં જે પ્રશ્ન એવા હતા ને કે ખાલી કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન હતા. માણસને કોન્સેપ્ટ ખબર હોય તો એ ટીક કરી દે. ચલો, પિતા અને પુત્ર. પિતા માટે આપણે અહીંયા ફાધર યુઝ કરી લઈએ, પુત્ર માટે આપણે અહીંયા એસ એટલે કે સન યુઝ કરી લઈએ, બરાબર છે. એફ તફાવત કે છે ને એફ માઇનસ એસ, ઠીક છે. તો કેટલો છે ભાઈ? 20 વર્ષ છે. કે છે સરવાળો તફાવતથી બમણો છે. ચલો ભાઈ, એફ પ્લસ એસ બરાબર આપણને કેટલો મળે છે? 40 વર્ષ. તો પ્રશ્ન બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? આપણે શું કરી લઈએ ભાઈ? અહીંયા એસ એસ ઉડાવી દઈએ, અહીંયા આપણે 2f લખીશું અને 20 વત્તા 40 એટલે 60. 60 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે? 30 વર્ષ મળે. ફાધરની ઉંમર કેટલી છે ભાઈ? 30 વર્ષ છે. તો છોકરાની ઉંમર કેટલી રહેશે? 10 વર્ષ રહેશે. ફાધરની ઉંમર 30 વર્ષ, પિતાજીની ઉંમર 30 વર્ષ, તો પુત્રની ઉંમર 10 વર્ષ. માઇન્ડ જ ના ચાલ્યું, ટાઈમ ખૂબ જ ઓછો હતો. આ પણ એ પ્રશ્ન પત્ર જેવું હતું, તો શું કરીએ આપણે? પ્રશ્નપત્ર જેવું હતું. એક છોકરીની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર શોધો. જો એ જે પેપર હતું ને તલાટીનું, એ સ્પેશિયલી એક માઇન્ડ ગેમ જેવું હતું તમારા માટે, રાઈટ. કે ભાઈ એવા પ્રશ્નો કે જે તમને હેરાન કરી નાખે, તમારી જે મેન્ટલ સ્ટેબિલિટી છે બરાબર તેને લઈને ડૂબે. તો બસ એ એવા ટાઈપનું પેપર હતું. અને આગળ પણ જે હવે જીએસએસસી પેપર નીકળશે, જ્યાં સુધી હસમુખ સાહેબ છે ત્યાં સુધી તમને આવા બધા પેપર જ મળશે. તમે મતલબ ઓલું ભૂલી જાઓ કે બહુ સારા તમને પેપર મળે અને તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય, તો એવું પેપર તો મતલબ નથી આવવાનું.
કોમ્પિટિશન વધી ગઈ છે બધાને ખબર છે. વિડીયોને લાઈક કરી દો યાર બધા. વિડીયોને 23 જણા જોઈ રહ્યા છે, વિડીયોને ખાલી 9 લોકોએ લાઈક કર્યા છે. વેલકમ વિશુ. 51 પડદાના હતા જીપીએસસીના. અચ્છા, સર ક્વેશ્ચન જીપીએસસી લેવલના પૂછ્યા હતા. હા, એ તો મને ખબર છે. વિધાનવાળામાં તો બરાબર તમે સરળ પૂછો તો એ વાર જ લાગે. ચાલો, એક છોકરીની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર કેટલી? હાલની ઉંમર અને 5 વર્ષ પછીની. અચ્છા, ચલો આ આપણે એક કામ કરીએ. આ છે બરાબર હાલની ઉંમર. આ ઓપ્શન આપેલા છે ને, એને આપણે આ હાલની ઉંમર જ છે એવું સમજી લઈએ, મતલબ એ જ આપેલી છે. અને પ્લસ 5 વર્ષ પછીની ઉંમર, રાઈટ. તો આપણે એક કામ કરીએ, અહીંયા 25માં 5 ઉમેરીએ એટલે અહીંયા કેટલા 30 આવશે, અહીંયા 35 આવશે, અહીંયા 20 આવશે, અને અહીંયા કેટલા આવશે 25 આવશે, રાઈટ. અને આનો સરવાળો કેટલો થવો જોઈએ? 35 વર્ષ થવો જોઈએ, 35 થવું જોઈએ ને. તો જો 35 કોનો આવશે? 25 + 30 35 ના થાય, 30 + 35 ના થાય, 15 + 20 35 થશે, 20 + 25 35 ના થાય. તો 3 નંબર આપણે અહીંયા ટીક કરી દઈશું. 3 નંબર છે આપણે અહીંયા ટીક કરી દઈશું. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. શું કહે છે આપણને અહીંયા કે 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો, તો 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? ચલો, તમે દાખલો ગણો. હા, ગુડ મોર્નિંગ મહેશભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. રાજેશભાઈ કેમ છે સાહેબની મહેનત જોરદાર ને મારી વાત સાચી. અચ્છા, ત્રણ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો? 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? ચાલો, જો શું કરવાનું અહીંયા. વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ. જુઓ કે છે 3 વર્ષ પહેલાં, વર્તમાનથી તમે 3 વર્ષ પાછળ જતા રહો. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો? 40 વર્ષ હતો. બે જ વ્યક્તિ છે અહીંયા, એક વસ્તુ યાદ રાખજો. એક પિતાની વાત કરે છે અને પુત્ર, બે વ્યક્તિ છે. કે છે 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો અહીંયાથી બરાબર 6 વર્ષ ભવિષ્યમાં જવાનું છે આપણે. તો સૌથી પહેલાં તો 40 છે ભૂતકાળમાં, રાઈટ, બંનેની ઉંમરનો સરવાળો. અને પિતાના 3 વર્ષ ઉમેરાશે. અહીંયા 3 વર્ષ જો વર્તમાનમાં જોવું હોય તો 3 વર્ષ ઉમેરવા પડે, અને પુત્રના 3 વર્ષ, એટલે કુલ 6 વર્ષ અહીંયા ઉમેરાશે, રાઈટ. તો 40 + 6 કરો એટલે આપણને કેટલા મળશે? અહીંયા 46 વર્ષ મળશે. 46 વર્ષ મળશે. પ્લસ 6 વર્ષ હજી ભવિષ્યમાં જવાનું છે. તો પિતા અને પુત્રના બંનેના 6 વર્ષ, એટલે 6 ને 6 12 થાય, રાઈટ. તો 46 + 12 કરીએ આપણને કેટલા મળશે? અહીંયા 58, 58 વર્ષ. કેટલો હશે સરવાળો? તો 58 વર્ષ સરવાળો હશે. 58 વર્ષ સરવાળો હશે. ગુડ જયેશભાઈ, વેરી ગુડ. ચલો, હવે ડબલ રિયાલિટીનો બરાબર છે ઓફર આવી છે. એટલે 24 મહિના માટે તમને જે મહાપેક્ષે મળશે, તેના અંદર તમારી બધી એક્ઝામ છે કવર થઈ જશે. તમારી એસએસસીની લઈ લો, બેંકની એક્ઝામ લઈ લો, પછી આ જીપીએસસીની લઈ લો, ક્લાસ 3ની એક્ઝામ લઈ લો, હાઈકોર્ટ લઈ લો, હાઈકોર્ટ પીઓન અસિસ્ટન્ટ લઈ લો, બધી એક્ઝામ આ મહાપેકની અંદર આવી જશે. જેને પણ ખરીદવું હોય ખરીદી લો. આજે 5000 રૂપિયાની અંદર મળી જશે તમને આ. અને મારો કૂપન કોડ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, GJ77. આ કૂપન કોડનો તમે ઉપયોગ કરશો, ડિસ્કાઉન્ટ મળશે, રાઈટ. અને 5000માં તમને કોર્સ આ મળશે. ચાલો, ત્યારબાદ 9મો ક્વેશ્ચન સમજાણો નહીં. 9મો ક્વેશ્ચન સમજાણો નહીં. આ વાળો સમજી લઈએ. લો,
શું કહે છે આપણને અહીંયા આ લોકો કે ભાઈ એક છોકરીની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ છે. હાલની ઉંમર શોધો. આપણે એક કામ કરીએ 25, 30, 15 અહીંયા બરાબર હાલની ઉંમર છે એવું સમજીને ચાલીએ. અને આપણે શું કરવું છે 5 વર્ષ પછીની ઉંમર મતલબ આ ભવિષ્યની ઉંમર 5 વર્ષ પછી, જેના અંદર 25માં તમે 5 ઉમેરો તો તમને કેટલા મળશે અહીંયા ભવિષ્યની ઉંમર 5 વર્ષ પછીની, તો એ મળશે તમને 30 વર્ષ. અહીંયા કેટલા મળશે 35 વર્ષ. અહીંયા કેટલા 15 વત્તા 5 એટલે 20 વર્ષ, અને પછી 20 વત્તા 5 એટલે 25 વર્ષ. અને તમને શું કહે છે કે આ હાલની ઉંમર અને ભવિષ્યની ઉંમર એટલે 25 વર્ષ વત્તા 30 વર્ષ, એવી રીતે આનો જે સરવાળો છે એ 35 વર્ષ થવો જોઈએ. તો 25 ને 30 તો 35 ના થાય ને, એટલે આ એક ઓપ્શન ખોટો. 30 વત્તા 35 કરો 35 ના થાય, બીજો ઓપ્શન ખોટો. 15 વત્તા 20 કરો 35 થાય, આ સાચો. 20 વત્તા 25 કરો 35 ના થાય, એટલે આ પણ ખોટો. આ પ્રમાણે રહેશે. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે, તો હાલ પુત્રની ઉંમર કેટલી છે? ચાલો શું થશે આના અંદર? એમ નહીં, ચાલો આ જે પ્રશ્ન છે આ પ્રશ્નમાં આપણે શું કરીશું? ઓકે ક્લિયર, ઠીક છે. ચલો આનો ફટાફટ ઉત્તર આપો એટલે પછી આગળ વધીએ આપણે. બાર. અચ્છા ચલો જોઈ લઈએ, સમજી લઈએ. પુત્ર અને પિતાની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે. અચ્છા ભવિષ્યની વાત કરી રહ્યા છે. ઠીક છે ભાઈ, ઓકે. તો હાલ પુત્રની ઉંમર કેટલી છે? ચલો ભાઈ જોઈ લઈએ પહેલાં તો શું થશે. અહીંયા ઓપ્શન ઉપરથી કરી લઈએ, મજા આવી જશે. આ પુત્રની ઉંમર હાલની, અને આપણે અહીંયા પિતાની ઉંમર લખી દઈએ, અને સરવાળો કેટલો છે 48 વર્ષ છે. તમે 14માંથી બરાબર 48ને બાદ કરો તો તમને કેટલા મળશે? અહીંયા 34. 48માંથી તમે 12 બાદ કરો એટલે તમને કેટલા મળશે? અહીંયા 36. 48માંથી તમે 16 બાદ કરો તો તમને કેટલા મળશે? અહીંયા 32. અને 48માંથી તમે 18 બાદ કરો તો તમને કેટલા મળશે? 30. બરાબર છે, 30 વર્ષ. હવે પ્રશ્ન પછી શું કહે છે કે 12 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થશે. 12 વર્ષ પછી એટલે આપણે શું કરવું પડે? બંનેમાં 12 એડ કરવા પડે. તો જો અહીંયા 12 એડ તમે કરશો તો તમને કેટલા મળશે? 14, 24 ને 26. અહીંયા 26 મળશે, રાઈટ. પહેલાં તો આનું લઈ લઈએ, પછી અહીંયા 12 દુ 24, 16 વત્તા 12 એટલે અહીંયા 28, અને અહીંયા 28 ને અહીંયા 30. બરાબર. અહીંયા પણ આપણે 12 એડ કરી દઈએ બધામાં, તો 34 વત્તા 12 કરો તમે તો તમને મળશે અહીંયા 46. અહીંયા 12 તમે ઉમેરો એટલે 48. બરાબર. અહીંયા તમે 12 ઉમેરો. આમ તો આગળ કંઈ કરવાની જરૂર નથી, કારણ કે સેકન્ડ નંબર ઉપર આન્સર આવશે. આનો સરવાળો 24 છે અને આનો 48 છે. બમણા થઈ ગયા. અહીંયા બમણી થશે એવું વાત કરે છે, તો 24 ને બમણા ડબલ 48 થાય ને. તો આમ તો તમારો સેકન્ડ નંબરનો આન્સર આવી ગયો. તો પણ બીજા બધા પણ ઓપ્શન જોઈ લો. હવે કરીએ છીએ તો તમને બતાવી દઉં કે ભાઈ ફાઇનલી એ જ આવશે. અહીંયા 44 અને 30 વત્તા 12 કરો તો અહીંયા કેટલા મળશે? 42. તો તમે જોઈ લો કે 28ના ડબલ તો ક્યારે 44 નહીં થાય, 30ના ડબલ ક્યારે 42 ના થાય, 26ના ડબલ ક્યારે 46 ના થાય. તો એક જ ઓપ્શન છે સેકન્ડ નંબરનો. હેલો સર, પ્યુનનું પેપર કેવું હશે? શું આવું જ હશે કે એમાં એ હસમુખ કાકા પેપર કાઢવાના પૂરી? જી ઠીક છે. ઓકે. હવે હસમુખ કાકાની અત્યારે હું વાત નહીં કરું, પણ હું બધા પ્રશ્ન તમને કરાવીશ અહીંયા ક્લાસમાં. દરરોજ જે 10 વાગે આપણો લેક્ચર હોય તો તેના અંદર તમે બરાબર છે કે ઓલા પ્રશ્ન લઈ લો, સાદા લઈ લો પ્રશ્ન, ડિફિકલ્ટ પ્રશ્નો લઈ લો, તો બધા ટાઈપના હું ક્વેશ્ચન કરાવીશ, રાઈટ. એટલે ટેન્શન ના લેતા, યુટ્યુબ પર બધા ટાઈપના ક્વેશ્ચન આપણે કરી લઈશું. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે, રાહુલની હાલની ઉંમર તેના પિતા કરતાં અડધી છે. 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પિતા કરતાં 25 વર્ષ ઓછી હતી. તો બંનેની ઉંમર 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી? તો બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી?
ચલો આમાં શું કરશો ભાઈ તમે? કાલથી બધા બરાબર 10 વાગે લેક્ચરમાં આવી જજો. જેટલા પણ વિદ્યાર્થીઓ લેટ આવ્યા છે લેક્ચરમાં, 10 વાગે લેક્ચર શરૂ થાય છે, 10 વાગે જ ક્લાસમાં આવી જવું. બરાબર, 10 વાગે જ ક્લાસમાં આવી જવું, મોડું ના કરવું. પચીસ અને 40 લાઈક કરી દો વિડીયોને. સી ઓકે સર. રાહુલની હાલની ઉંમર તેના પિતા કરતાં અડધી છે. બરાબર, એવું આપણને અહીંયા કહી રહ્યા છે. હાલની ઉંમર પિતા કરતાં અડધી. 10 વર્ષ પહેલાં તેની ઉંમર તેના પિતા કરતાં 25 વર્ષ ઓછી હતી. અચ્છા, તો બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી છે? અહીંયા આપણને શું કીધું કે 10 વર્ષ પહેલાં તેની ઉંમર પિતા કરતાં 25 વર્ષ ઓછી હતી. આનો મતલબ શું છે કે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 25 વર્ષ છે. કેટલો તફાવત છે? 25 વર્ષ છે. તો બંનેની 10 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? તો તમે જોઈ લો તફાવત નિકાળીને કે ભાઈ 50માંથી 15 બાદ કરો સાહેબ, 25 થાય ના થાય સાહેબ? ચલો આ ઓપ્શન ગયો. 40માંથી 15 બાદ કરો, કેટલા થાય ભાઈ? 25 આવે? હા સર 25 આવે છે. 40માંથી 25 બાદ કરો સાહેબ, 25 આવે? ના આવે સાહેબ, 15 આવે. 50માંથી 25 બાદ કરો, 25 આવે સાહેબ? હા આવે. હવે શું ચેક કરવાનું છે આપણે? બરાબર, કે ભાઈ આ તો તમને મળ્યું કાં તો 15 અને 40, બરાબર, કાં તો 25 અને 50. પહેલું નંબરનું જે સ્ટેટમેન્ટ છે કે રાહુલની હાલની ઉંમર તેના પિતા કરતાં અડધી છે. તો તમે શું કરો કે બંનેની અંદર 10-10 વર્ષ અહીંયા એડ કરી લો. મતલબ પુત્રની ઉંમરમાં 10 એડ કરો તમે, તો તમને કેટલા મળશે? 25. એટલે વર્તમાન ઉંમર આવી ગઈ. અને પિતાની ઉંમર વર્તમાન કેટલી? તો 40 વત્તા 10 એટલે 50. તો જો અહીંયા અડધી આપણને દેખાય જ છે. ઓકે, આ ઓપ્શન તો ચેક કરવાની જરૂર નથી. તો પણ ચેક કરી લઈએ તો અહીંયા 35 આવશે અને અહીંયા 60 આવશે. અને 60ના અડધા ક્યારે 35 ના થાય. તો 4 નંબરનો ઓપ્શન જતો રહ્યો. સેકન્ડ નંબર આપણે અહીંયા આન્સર મૂકી દઈશું. સેકન્ડ નંબર આપણે અહીંયા આન્સર મૂકી દઈશું. ઠીક છે, સેકન્ડ નંબર આપણે અહીંયા આન્સર મૂકી દઈશું. સર બી સાચો હતો. ચલો ત્યારબાદનો પ્રશ્ન છે કુસુમની માતાની હાલની ઉંમર. આ છેલ્લો પ્રશ્ન છે, મારો લેક્ચર છે હજી, પછી 10 વાગે એટલે 11 વાગે પેડમાં. અરે તમારું ધોરણ. ચલો, કુસુમની માતાની હાલની ઉંમર કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે. 5 વર્ષ પછી કુસુમની ઉંમર તેની માતાની હાલની ઉંમરથી ત્રીજા ભાગથી થશે તો કુસુમની માતાની હાલની ઉંમર કેટલી હોય? આ તમને કહું પ્રશ્ન કે આ જે પહેલા નંબરનું વાક્ય છે ને, ખાલી આ વાળું, બરાબર, આ વાળું વાક્ય, એનાથી જ જવાબ આવી જાય. અહીંયા બીજું કંઈ કરવાનું જરૂર જ નથી. બરાબર છે, બીજું કોઈ કરવાની તો આના અંદર જરૂર જ નથી. આ પ્રશ્નમાં પહેલા નંબરના માંથી તમારો આન્સર આવી જાય. સર કોઈ આસાન ટ્રીક કોઈ તો પ્રેક્ટિસ કરાવજો. હા હા, શ્યોર કરીશ. જો શું થશે અહીંયા, કુસુમની માતાની હાલની ઉંમર, માતાની બરાબર છે હાલની ઉંમર, કુસુમની હાલની ઉંમરથી 6 ગણી છે. કુસુમની હાલની ઉંમરથી 6 ગણી, રાઈટ. આ ગુણ્યા 6 છે, તમે આ બાજુ જતા રહો તો ભાગ્યા 6 થશે. તો માતાની ઉંમર છે વર્તમાન, એ 6 વડે ભાગાકાર થતી હોવી જોઈએ. અને 6 વડે ભાગી શકાય તેવી ઓપ્શનમાં એક જ સંખ્યા છે 30 વર્ષ, સોરી, રાઈટ. 6 વડે ભાગી શકાય તેવી એક જ સંખ્યા છે 30 વર્ષ. બીજી કોઈ સંખ્યા જ નથી કે જેને તમે 30 વડે ભાગી શકો, અરે 6 વડે ભાગી શકો.